આગળ વાત કરવી છે એક એવી કે જેને લઈને દેશની અંદર પહેલેથી જ ઘમાસાણ મચેલું છે વક્ફ બોર્ડ કૃષ્ણા કે જેના લઈને સંસદની અંદર જે સુધારા બિલ લાવવાનું છે એને લઈને પહેલેથી જ ઘમાસાણ મચેલું છે। એ બધા વચ્ચે જ્યારે વક્ફ બોર્ડની મીટિંગો પણ થાય છે તો વક્ફ બોર્ડની મીટિંગો કેવી હિંસક બની જાય છે અથવા તો કેવી શાબ્દિક ટપાટપી અથવા તો કેવો આક્રોશ જોવા મળે છે એ પણ આપણે જોયું છે। એની સાથે સાથે ક્યારેક આક્રોશ નીકળે છે તો એના પછી બુલડોઝર પણ ફરતા દેખાયા છે અને ફરી બની શકે કે કદાચ આવી નોબત આવી શકે છે। બિલકુલ, કારણ કે એક મોટો ઘટસ્ફોટ થયો છે। સરકારી જમીનો પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે વક્ફ બોર્ડ દ્વારા। એએમસી ની લીગલ કમિટીમાં પ્રકાશ ગુર્જરે હમણાં જે રીતે કહ્યું કે ધડાકો થયો છે। 31 જગ્યામાં સરખેજ રોઝા કમિટીની 2 જગ્યા છે અને બાકીની જે પણ જગ્યાઓ છે તેના પર ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો છે। જમીનોનો કબજો મેળવવા માટે પાછી મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે અને લીગલ કમિટી પ્રયાસ કરી રહી છે કે એએમસી ની તરફેણમાં ચુકાદો આવી શકે। આ ઉપરાંત લીગલ ઓફિસર્સની સ્પેશિયલ મોનિટરિંગ સેલ પણ ઊભું કરવામાં આવશે। 31 કેસો અત્યારે ગુજરાત સ્ટેટ વકફ ટ્રિબ્યુનલની અંદર ગાંધીનગર ખાતે પેન્ડિંગ છે। આ ખૂબ ગંભીર બાબત છે। આટલા કેસીસની અંદર ખૂબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ખૂબ મોટી જગ્યાઓ એની અંદર એ દાવાઓની અંદર હશે। એટલા માટે કમિટી આજે નિર્ણય કર્યો છે કે આ તમામ કેસીસની અંદર ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થવા માટે વકફ ટ્રિબ્યુનલમાં હાજર થવા માટે એક સ્પેશિયલ ખાસ વકીલશ્રીની નિમણૂક અમે કરવાના છીએ અને એક સ્પેશિયલ મોનિટરિંગ સેલ પણ અમે આ વકફના કેસો માટે થઈને બનાવ્યું છે।